फ्रेंड्स ધોરણ 11 ફિઝિક્સ અને આપણું ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે માપન અને એકમ પદ્ધતિઓ. ઉદાહરણ દાખલા પૂરા થઈ ગયા. સ્વાધ્યાયના દાખલા શરૂ છે, એમાં પણ વધારાનો સ્વાધ્યાય અને લાસ્ટ છેલ્લા બે દાખલાઓ સ્વાધ્યાયનો દાખલો નંબર 28 અને 31, એટલે આજે આપણું ચેપ્ટર પૂરું થાય છે મિત્રો. સ્વાધ્યાયનો દાખલો નંબર 28 એકવાર રકમ આપણે વાંચી લઈએ. સ્વાધ્યાયનો 28મો દાખલો. ન્યુક્લિયર માપક્રમ પર લંબાઈનો અનુકૂળ એકમ ફર્મી છે. એક ફર્મી બરાબર 10⁻15 મીટર થાય. ન્યુક્લિયસનું પરિમાણ નીચે આનુભાવિક સમીકરણને સામાન્ય રીતે અનુસરે છે અને એ સૂત્ર છે R બરાબર R0 a⁻⁰, જ્યાં R0 એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે, R એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે, એ તેનો પરમાણુ દળાંક છે અને R0 અચળાંક છે, જેનું મૂલ્ય 1.2 ફર્મી જેટલું લગભગ છે. દર્શાવો કે આ નિયમ સૂચવે છે કે વિભિન્ન ન્યુક્લિયસોની દળ ઘનતા લગભગ અચળ હોય છે. સોડિયમના ન્યુક્લિયસ માટે દળ ઘનતાની ગણતરી કરવાની છે. સ્વાધ્યાયના 27મા દાખલામાં મળેલ સોડિયમ પરમાણુની દળ ઘનતા સાથે તેને સરખાવવાનું થાય છે. ઓકે મિત્રો, તો અહીંયા એવું કહે છે આપણને કે સોડિયમ માટે સોડિયમની ઘનતા 584 27 નંબરના દાખલા અનુસાર લેવાની છે. આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર આ ઘનતા મેળવી ચૂકેલા છીએ એ લઈ લેવાની છે. હવે આપણે તેના ન્યુક્લિયસની ઘનતા શોધવાની છે અને બંનેની કમ્પેરિઝન કરવાની છે આપણે મિત્રો. પરમાણુની આ જે ઘનતા છે તે પરમાણુની છે મિત્રો. 584 એકમ આપણી પાસે આ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને ન્યુક્લિયસની ઘનતા આપણે શોધવાની છે મિત્રો. હવે ન્યુક્લિયસની ઘનતા શોધવા માટે ધોરણ 12 ની અંદર આખું ચેપ્ટર આવે છે ન્યુક્લિયસ. એમાં એક સૂત્ર આવે છે જે તમને અહીંયા રકમમાં આપી દીધેલું છે. હમણાં આપણે જોયું તે અનુસાર મિત્રો ઘનતાનું સૂત્ર R બરાબર R0 a⁻⁰ આવશે, જ્યાં R0 એ અચળાંક છે મિત્રો અને તેની કિંમત 1.2 ફર્મી છે. ફર્મી એટલે તમને ખબર છે 1.2 ગુણ્યા 10⁻15 મીટર. ઓકે, તો આ R0 તમને ખબર પડી ગઈ. હવે વાત સમજમાં. આ ત્રિજ્યાનું સૂત્ર છે મિત્રો. ઓકે, આ જે ત્રિજ્યા થઈ તો ત્રિજ્યા પરથી આપણને કદ મળે, કેમ કે ન્યુક્લિયસ એ આ પ્રમાણે ગોળાકાર ભાગ્ય હોય. આ ત્રિજ્યા R હોય તો મિત્રો ન્યુક્લિયસનું કદ શું થશે? ન્યુક્લિયસનું કદ V બરાબર 4/3 πr³ થશે મિત્રો. આમાં આપણે કિંમત મૂકીએ તો 4/3 પાઈ r ની જગ્યા પર શું આવશે સૂત્ર? R0 a⁻⁰ હોલ ક્યુબ થશે. મતલબ કે 4/3 પાઈ R0³ a ની 1/3 અને એનો ક્યુબ એટલે 3 ઉડી જશે તો a આવશે મિત્રો. આ થયું કદ. ઓકે, આ મિત્રો ન્યુક્લિયસનું કદ થયું. કડી સમજ. હવે ન્યુક્લિયસના દળની જો હું વાત કરું, ન્યુક્લિયસનું દળ મિત્રો આ રીતે ન્યુક્લિયસ હોય
તેમાં અસંખ્ય એવા પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય. ધારો કે આ એક પ્રોટોન અને ન્યુટ્રોન એને સંયુક્ત રીતે ન્યુક્લિયોન કહેવાય મિત્રો. આ બંનેને સંયુક્ત રીતે શું કહેવાય? ન્યુક્લિયોન. જેનું દળ m બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ હોય અને તેની સંખ્યા કેપિટલ A જેટલી હોય, પરમાણુ દળાંક જેટલી. તો મિત્રો આખા ન્યુક્લિયસ નું દળ m * a થાય કે નહીં? એટલે આ જે ન્યુક્લિયસ છે તેના દળને આપણે m * a વડે ઓળખીશું. ફરી પાછું, આખું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં બે વસ્તુ હોય, પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય. એને સંયુક્ત રીતે ન્યુક્લિયોન કહેવાય. અને તે કેટલી સંખ્યામાં હોય? કેપિટલ A જેટલી સંખ્યામાં. કેપિટલ A નો મતલબ પરમાણુ દળાંક. ઓકે, હવે આટલી સંખ્યામાં છે અને એક પ્રોટોન કે ન્યુટ્રોન નું દળ 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ હોય. તો બંનેનો ગુણાકાર કરું તો કુલ ન્યુક્લિયસ નું દળ મળે કે નહીં? આવે છે વાત સમજમાં? અચ્છા, હવે તો હું અહીંયા ઘનતા શોધીશ. તો મિત્રો ઘનતાનું સૂત્ર શું થશે? ન્યુક્લિયસની ઘનતા ρ બરાબર દળ કેટલું આવશે? n * a છેદમાં કદ કેટલું આવશે? 4/3 પાઈ r0³ a. તો આ a ઉડી જશે, આ 3 ઉપર જશે મિત્રો. તો શું આવશે? 3m/4 પાઈ r0³. હવે છે વાત સમજમાં? આ દળ m * a. m એટલે ન્યુક્લિયોન નું દળ અને a એટલે ન્યુક્લિયોન ની સંખ્યા. આ a પણ ન્યુક્લિયોન ની સંખ્યા છે. ઓકે, ઉડી જશે. ચાલો હવે આની અંદર જો આપણે બધાની કિંમતો મૂકીએ તો મિત્રો આ 3m એટલે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ 4 પાઈ ની કિંમત 3.14 r0 હમણાં જ મેં તમને કીધું 1.2 ગુણ્યા 10⁻15 મીટર ક્યુબ થશે. ઓકે, જો આ બધાની કિંમતનું મિત્રો સાદુરૂપ આપવામાં આવે તો મિત્રો આ ન્યુક્લિયસની ઘનતા 2.29 ગુણ્યા 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ મળે. હવે છે વાત સમજમાં? ઓકે, તો મિત્રો આ ઘનતા કોની થઈ? ન્યુક્લિયસની ઘનતા, જેને હું ρ કહું, અને આ પરમાણુની ઘનતા જેને હું ρ' કહીશ. ઓકે મિત્રો, જો બંનેનો ગુણોત્તર કરવામાં આવે ρ' ρ તો મિત્રો 2.29 ગુણ્યા 10⁻17 છેદમાં 584. તો મિત્રો આના પરથી તમે સ્પષ્ટ રીતે કહી શકો કે આને 5.84 કરો ગુણ્યા 10⁻2. તો મિત્રો આ જે ગુણોત્તર છે 2/5 એટલે નિયરલી ઇક્વલ ટુ 0.4 સમથિંગ આવે. અને આની જે ઘાત છે એ 10⁻15. અચ્છા, આપણે આનું કામ છે મિત્રો, આંકડાનું કશું કામ નથી. 10⁻15. આનો મતલબ એ થયો મિત્રો પરમાણુની ઘનતા કરતા ન્યુક્લિયસની ઘનતા 10⁻15 ગણી વધારે છે. શું થશે આનો મતલબ? ન્યુક્લિયસની ઘનતા પરમાણુની ઘનતા કરતા 10⁻15 ગણી વધારે છે. અને એ તમે 9મા ધોરણથી ભણતા આવો છો કે પરમાણુ કરતા તેનું જે ન્યુક્લિયસ છે એ ખૂબ જ દળદાર છે. એ વાત આપણે અહીંયા સાબિત કરી. આ ઘનતા પરમાણુની છે જે ખૂબ ઓછી છે
અને આ ઘનતા ન્યુક્લિયસની છે, જે 1015 ગણી મિત્રો વધી ગઈ. હવે છે વાત સમજમાં. ઓકે, તો આ થયું સ્વાધ્યાયનો દાખલો નંબર 28. ચાલો, ત્યાર પછી સ્વાધ્યાયનો 31મો દાખલો છે. જરા એકવાર રકમ વાંચી લઈએ. ઓકે, સ્વાધ્યાય 31. આપણા વિશ્વમાં સામૂહિક ખગોળવિદો દ્વારા શોધાયેલ સૌથી દૂરનો પદાર્થ એટલો દૂર છે કે તેના દ્વારા ઉત્સર્જિત પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા માટે અરબો વર્ષ લાગે છે. આવા પદાર્થને કોસાર તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક રહસ્યના લક્ષણો છે જેનો આજ સુધી સંતોષકારક રીતે જવાબ મળી શક્યો નથી. આવા એક કોસારમાંથી ઉત્સર્જન પામતા પ્રકાશને આપણા સુધી પહોંચતા 3 બિલિયન વર્ષ લાગે છે. તો તેનું અંતર કિલોમીટરમાં નક્કી કરો. ઓકે, તો મિત્રો બ્રહ્માંડમાં આપણી કલ્પના ન થઈ શકે એવી ઘણી બધી વસ્તુઓ છે, અને વૈજ્ઞાનિકો તો ઘણી બધી વસ્તુનો ખ્યાલ પણ નથી મેળવી શક્યા. એવું કહે છે કે પૃથ્વીથી ખૂબ જ દૂરનો પદાર્થ, જેને કોસાર તરીકે ઓળખવામાં આવે છે, એનું અંતર આપણે શોધવાનું છે, પૃથ્વીથી તેનું અંતર. ઓકે મિત્રો, એવું કહે છે કે પ્રકાશના કિરણને ત્યાં સુધી પહોંચવા માટે લાગતો સમય 3 બિલિયન વર્ષ છે. પ્રકાશનું કિરણ પૃથ્વીથી બહાર નીકળે તો એ ખૂબ જ દૂરના પદાર્થ સુધી પહોંચવા માટે લાગતો સમય એ 3 બિલિયન વર્ષ છે. બિલિયન એટલે 10⁹. તો મિત્રો તેને જો વર્ષમાં ફેરવો તો આ બિલિયન દૂર કરવા માટે 10⁹ એટલે વર્ષ થયા. વર્ષના દિવસ એટલે 365.25. તો આમ તો વર્ષમાં 365 જ દિવસ આવે, પણ એવરેજ 0.25 લઈ શકાય છે. એટલે આપણી બુકમાં 0.25 નો ઉલ્લેખ છે તો એ જ લઈશું. 365.25 એટલે આ વર્ષના દિવસ થયા. એને 24 કલાક વડે ગુણ્યા અને એને 3600 વડે ગુણ્યા એટલે સેકન્ડ થઈ ગઈ. તો મિત્રો આ થઈ ગયો ટાઈમ. અચ્છા, પ્રકાશના કિરણને પસાર થવા માટે લાગતો જે વેગ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ લઈએ તો મિત્રો અંતર d બરાબર ct થશે. c એટલે 3 × 10⁸ અને t એટલે મિત્રો 3 × 10⁹ ગુણ્યા 365.25 ગુણ્યા 24 ગુણ્યા 3600. ઓકે, તો આ જવાબ તમારો મીટરમાં થશે. હવે છે વાત સમજમાં. ઓકે, તો આનું સાદુરૂપ આપી અને એ જવાબ કેલ્ક્યુલેટ કરવાનું કામ તમારું રહેશે. કરશો ને આટલું? ઓકે, એકદમ સિમ્પલ છે. ખાલી ફરક એટલો છે કે આ જે સમય છે તે બિલિયન કાઢ્યો એટલે વર્ષમાં, વર્ષને કાઢ્યો એટલે દિવસમાં, દિવસને કાઢ્યો કલાક, કલાક કાઢો એટલે સેકન્ડ. કિંમત મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે. ઓકે મિત્રો, તો આ સાથે આપણું ચેપ્ટર નંબર 2 થિયરી અને દાખલાઓનો પોર્શન પૂરો થાય છે. આમાં એક પ્રેક્ટિકલી જે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ એના પ્રેક્ટિકલો તમારે શીખવાના આવશે, જે આપણે સ્કૂલ શરૂ થશે એટલે શીખીશું. અને તેને લગતા કેટલાક MCQ છે મિત્રો, એ પ્રેક્ટિકલમાં શીખીશું, પછી એ MCQ થશે. ઓકે, તો એટલું કામકાજ આપણે બાકી રાખેલું છે. અને એ સિવાય જે વચ્ચે વચ્ચે જે અંદર તમને દાખલાના નંબર પડતા હશે, તમને કદાચ એવું લાગે કે આ દાખલા કેમ નહીં કરાવ્યા. મિત્રો, એ દાખલો નથી, એ NCERT એટલે નોલેજ બેઝ પુસ્તક છે. એ અમુક વસ્તુ તમને સમજાવવા માટે એ લોકોએ
પ્રશ્નના સ્વરૂપમાં આપેલું હોય જે ક્યારેય પૂછાય નહીં, પણ એનું જે નોલેજ છે એ આપણે ઓલરેડી આગળ થિયરીમાં લઈ ચૂકેલા છીએ. ઓકે, તો અહીંયા તમને જેટલા દાખલાઓ કરાવેલા છે એ પરફેક્ટ તમારી નોટબુકમાં લખાયેલા હોવા જોઈએ. અને આની સાથે હવે આપણે એમસીક્યુ નો પોર્શન શરૂ કરીએ છીએ. ઓકે, તમને ઓકે મિત્રો, આમ તો આપણે દરેક ચેપ્ટરનો JEE NEET નો પોર્શન શરૂ કરીએ એ તમને જે બુક મળેલી છે મોડર્ન એબીસી, લેક્ચર દરમિયાન તમારી પાસે તમારી બુક ખુલ્લી હોવી જોઈએ. આ મોડર્ન એબીસી માં આગળના ભાગમાં પુનરાવર્તન નોંધ આપેલી છે અને ત્યાર પછી તમને ધ્યાનમાં લેવા જેવી બાબતો આપેલી છે. દરેક ચેપ્ટરની શરૂઆતમાં બે વસ્તુ આપેલી છે. એકચ્યુઅલી શું છે તમને જણાવું. આપણે જે એનસીઈઆરટી માં ભણી ગયા એ બધી જ વસ્તુ અંદર આવશે, પ્લસ કેટલાક એમસીક્યુ સોલ્વ કરવા માટે શોર્ટકટ ઇક્વેશનો આપેલા હોય. તો મિત્રો દરેક ચેપ્ટર જ્યારે પૂરું થશે ત્યારે આપણે એની અંદર જે વધારાની બાબતો જે એનસીઈઆરટી માં આપણે નથી શીખ્યા એવી વધારાની બાબતો જે અંદર હશે એ આપણે રિપીટ કરીશું અને ત્યાર પછી આપણે એમસીક્યુ માં આગળ વધીશું. પણ આ જે બીજું ચેપ્ટર છે એ બીજા ચેપ્ટર પૂરતું એ પુનરાવર્તન નોંધ તેમજ ધ્યાનમાં લેવા જેવી બાબતમાં એનસીઈઆરટી બહારની કોઈ જ વસ્તુ એમાં મળતી નથી. તેમજ શાબ્દિક માહિતી આપેલી હોય આપણને એમસીક્યુ માટે તેની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. જે આપેલું છે એ બધું આપણે જાણીએ છીએ, ભણેલા છીએ. તો આપણે વધારે ટાઈમ ન બગાડતા એમસીક્યુ ની શરૂઆત કરીએ. ફરી પાછું જણાવું, એમસીક્યુ સોલ્વ કરવા એટલે અત્યાર સુધી આપણે જે કંઈ પણ એનસીઈઆરટી ભણી ગયા એ બધું જ નોલેજ આપણા દિમાગમાં ફિટ હોવું જરૂરી છે. ઠીક છે મિત્રો, શરૂઆત છે એટલે અત્યારે બધા જ એમસીક્યુ માં આપણે આગળ વધીએ છીએ. પણ જેમ જેમ આપણે આગળ વધીશું એટલે અમુક એમસીક્યુ એવું નંબર છોડતો જઈશ અને છોડેલા નંબર તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. ફરી પાછું જણાવું, અત્યારે બધા કરાવું છું. 1-2 લેક્ચર જશે એટલે વચ્ચે વચ્ચે હું તમને જે જાતે તમે કરી શકો એવા એમસીક્યુ ના નંબર છોડતો જઈશ. એ એમસીક્યુ તમારે કરવાના રહેશે. પ્લસ જે દર્પણ તમને આપેલી છે એ દર્પણની અંદર અત્યારે જે એમસીક્યુ કરીએ છીએ એને રિલેટેડ એમસીક્યુ જે તમને દર્પણમાં મળે એ પણ તમારે કરવાના રહેશે. અને તમારી નોટબુકની અંદર આ એમસીક્યુ દર્પણના એમસીક્યુ નહીં લખો તો કશો વાંધો નહીં, એ ત્યાં આપેલા છે. પણ JEE NEET ના એમસીક્યુ તમારી નોટમાં પરફેક્ટ લખેલા જોઈએ મિત્રો. બે પ્રકારના છે, એક તો હું કરાવું છું એ, અને બીજા જે હું છોડી દઈશ અને તમારી પાસે કરાવવા માંગુ છું એ પણ તમારી નોટમાં પરફેક્ટ લખેલા જોઈએ. કરીએ શરૂ. ઓકે, પહેલો એમસીક્યુ મિત્રો, ગુપ્ત ઉષ્માનું પારિમાણિક સૂત્ર શું થશે? હવે મિત્રો મેં તમને પારિમાણિક સૂત્ર કેટલા કરાવેલા છે અને પરફેક્ટ 15 થી 17 એમ જે પારિમાણિક સૂત્ર આપ્યા એ બધા જ તમને મોઢે હોવા જોઈએ. એ પારિમાણિક સૂત્ર મોઢે નહીં હોય તો કામ નહીં ચાલે. ઓકે, ચાલો, આ સૂત્ર એમાંનું નથી. આ 11મા ધોરણના સેમ 2 માં આવશે. તો હું તમને સૂત્ર આપી દઉં છું મિત્રો. ગુપ્ત ઉષ્માનું સૂત્ર થશે ઉષ્મા ઉર્જા છેદમાં દળ. ઓકે, તો મિત્રો ઉષ્મા ઉર્જાના છેદમાં દળ. તો મિત્રો ઉષ્મા ઉર્જા એટલે ઉર્જા થઈ અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 થાય અને છેદમાં દળ એટલે m1. મિત્રો આ m1 ગયો એટલે m0 L2 T-2 થશે. એટલે
આ ગુપ્ત ઉષ્માનું પારિમાણિક સૂત્ર તમને જે ચાર વિકલ્પ આપ્યા છે તેમાંથી પસંદ કરી લો m0L2T - 2 થશે. પડી સમજ? ઓકે. ત્યાર પછી મિત્રો આપણને એવું કહે છે m1L-1 T-2 કોનું સૂત્ર છે? હવે આવી રીતે તો આપણને યાદ નહીં હોય. અચ્છા, અહીંયા તમે શું કરશો? તમને જે ચાર વિકલ્પ આપેલા છે, તમને જે ચાર વિકલ્પ આપેલા છે મિત્રો, એ આપેલા ચારે ચાર વિકલ્પના પારિમાણિક સૂત્ર શોધવા પડે અને એમાંથી કોની સાથે મેચ થાય છે એ તમારે જોવું પડે. અત્યારે ટેન્શન નહીં લો, કેમ કે બની શકે કે અંદર આપેલી ચાર રાશિઓ 12મા ધોરણમાં આવતી હોય, તો એ જ્યારે 12મું પૂરું થશે ત્યારે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો અત્યારે તો આપણે આના જવાબ પર ફોકસ કરીએ. તો મિત્રો અહીંયા તમને આપેલું છે તે પ્રતાપ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. સૂત્ર આપણે જાણીએ છીએ, બળનું પારિમાણિક સૂત્ર m1L1 T-2 અને છેદમાં ક્ષેત્રફળ એટલે L2 થાય. મતલબ કે m1 L આ 2 પર જાય એટલે -1 અને T-2 થઈ ગયો. ટેન્શન નહીં લો, ચારે ચાર વિકલ્પ તમને આવડી જશે. અત્યારે કેટલાક સૂત્ર તમે ન જાણતા હો, જેમ જેમ સિલેબસ આગળ વધશે, 12મા ધોરણના અંતિમ ચરણ પર જશો ત્યાં સુધીમાં બધી જ રાશિઓ તમારા ધ્યાનમાં આવી જશે. તમારે ચારે ચાર વિકલ્પના પારિમાણિક સૂત્ર શોધી જવાબ લખવાનો રહેશે. ઓકે મિત્રો, ચાલો. ત્યાર પછી જે ત્રીજો MCQ છે મિત્રો, ત્રીજો MCQ તમને અત્યારે નહીં આવડે. કારણ એ છે કે અંદર જે સૂત્ર આપેલું છે એ સૂત્ર 12th માં આવશે અને એ સૂત્ર આના જેવું એકદમ સહેલું પણ નથી કે જેથી હું તમને આપું અને તમે કરી લો. એટલે રાહ જુઓ, સિલેબસ આગળ વધશે એટલે તમને એ પણ આવડી જશે, પણ અત્યારે નહીં કરી શકો તમે. ચાલો MCQ નંબર 4 પર જઈએ. મિત્રો આ MCQ માં તમને શાબ્દિક રીતે દળ અને દળની ત્રુટિ અલગ અલગ આપેલી છે. તમને દળ કહે છે 22.42 ગ્રામ, દળની ત્રુટિ 0.01 ગ્રામ, કદ 4.7 સેન્ટીમીટર ક્યુબ અને કદની ત્રુટિ 0.1 સેન્ટીમીટર ક્યુબ છે. તો આપણને એમ કહે છે કે ઘનતામાં પ્રતિશત ત્રુટિ શોધો. ઓકે, તો હવે ઘનતામાં પ્રતિશત ત્રુટિ કઈ રીતે મળે? હવે મિત્રો ઘનતામાં પ્રતિશત ત્રુટિ જો આપણે શોધવી હોય તો આપણી પાસે સૂત્ર છે ઘનતા ρ બરાબર m/v. તો મિત્રો આપણે સૂત્ર કંઈક આવું બનાવીશું, ડેલ્ટા ρ upon ρ is equal to delta m upon m plus delta v upon v. જાણો છો ને? ઓકે, હવે ડેલ્ટા m upon m, તો મિત્રો આ ડેલ્ટા m 0.01 છેદમાં m એટલે 22.42 પ્લસ ડેલ્ટા v એટલે 0.1 થશે છેદમાં 4.7 થશે. આ મિત્રો ડેલ્ટા ρ upon ρ થયો. પણ આપણને તો એવું કહે છે કે આની પ્રતિશત ત્રુટિ શોધો. મતલબ કે ડેલ્ટા ρ upon ρ એને 100 વડે ગુણીએ તો આ પ્રતિશત ત્રુટિ આપણને મળે. સિમ્પલ છે, આને 100 વડે તમે ગુણો તો 1/22.42 થાય
આને 100 વડે ગુણો તો 10/4.7 મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીને જે જવાબ આવશે એ તમારી ઘનતામાં મળતી પ્રતિશત ત્રુટિ થશે. બોલો, આવે છે વાત સમજમાં? થાય છે ચિત્ર ક્લિયર? તો આ થઈ ઘનતામાં પ્રતિશત ત્રુટિ અને તમારો એમસીક્યુ નંબર 4. ઓકે મિત્રો, ચાલો પાંચમો એમસીક્યુ પણ અહીંયા તમને જે સૂત્ર મળે છે એ પણ તમારા નોલેજ બહારનું છે ને આપવા છતાં પણ તમારે ગોખવાનું રહેશે. એટલે આપણે મજૂરી કામ નહીં કરવી, પણ આવડી જશે. અત્યારે તેને આરામ આપો. છઠ્ઠા એમસીક્યુ માં આપણે જઈએ. બુક તમારી પાસે હોવી જોઈએ તો તમે રકમને આની સાથે સરખાવી શકશો. એક સૂત્ર આપેલું છે મિત્રો, x બરાબર m ની a ઘાત l ની b ઘાત અને t ની માઈનસ c ઘાત. m માં પ્રતિશત ત્રુટિ આલ્ફા છે, b માં આપણે l માં પ્રતિશત ત્રુટિ બીટા છે અને t માં પ્રતિશત ત્રુટિ ગેમા છે. તો x માં પ્રતિશત ત્રુટિ માંગે છે તમારી પાસે મિત્રો. કઈ રીતે કામ કરશો? તો સિમ્પલ સૂત્ર લખીએ. હવે પ્રતિશત ત્રુટિ જોતી હોય તો આની જેમ જ ડેલ્ટા x upon x બરાબર a આગળ ડેલ્ટા m upon m પ્લસ b આગળ ડેલ્ટા l upon l, અહીંયા પણ માઈનસ નહીં આવે તમે જાણો છો, c ડેલ્ટા t upon t થશે. પણ મિત્રો આપણી પાસે પ્રતિશત ત્રુટિ માંગેલી છે. હવે આ પ્રતિશત ત્રુટિ એટલે આની ગુણ્યા 100 કરવા પડે મિત્રો તમારે. તો આને ગુણ્યા પણ 100 કરવા પડશે અને આને ગુણ્યા પણ તમારે 100 કરવા પડશે. અહીંયા પણ ગુણ્યા 100 થશે. ચાલો, તો આમાં પ્રતિશત ત્રુટિ આલ્ફા ટકા આપેલી છે એટલે a ઇન્ટુ આલ્ફા થાય. ચાલો, આમાં પ્રતિશત ત્રુટિ બીટા છે એટલે b ઇન્ટુ બીટા થાય. આ પ્લસ આમાં પ્રતિશત ત્રુટિ ગેમા છે એટલે c ઇન્ટુ ગેમા થાય. ફાઇનલ ટકાવારીમાં લખાય. તો મિત્રો x માં મળતી પ્રતિશત ત્રુટિ a આલ્ફા પ્લસ b બીટા પ્લસ c ગેમા ટકા થશે. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? ચિત્ર થાય છે ક્લિયર? ઓકે, તો મિત્રો આ થયો આપણો એમસીક્યુ નંબર 6. ચાલો વધીએ આગળ. કમ્પ્લીટ. ઓકે, ચાલો હવે 7 નંબરનો એમસીક્યુ છે. મિત્રો તમારી બુકમાં એક સુધારો કરજો. આપણે આવૃત્તિને f કહીએ છીએ પણ એનસીઈઆરટી માં આવૃત્તિને એ મ્યુ તરીકે ઓળખે છે. હવે આ જે મ્યુ છે એ જોવામાં v જેવો દેખાય છે. એટલે ઘણીવાર એવું સૂત્ર આવે કે તેમાં વેગ અને આવૃત્તિ બંને હોય તો પ્રિન્ટિંગમાં વિદ્યાર્થીઓ અટવાય છે. તમે તેને જુદું ન પાડી શકો. હવે આપણે પણ જો મ્યુ ને આ રીતે દર્શાવીશું તો કોઈક જગ્યા પર કન્ફ્યુઝનમાં રહીશું. એટલે અહીંથી જ તમને સુધારો કરાવું છું કે હવે પછી કોઈ પણ ચેપ્ટરમાં આવૃત્તિ શબ્દ આવે એટલે f સંજ્ઞા વાપરવી, મ્યુ સંજ્ઞા વાપરવી નહીં. કેમ કે વેગ માટે આપણે v સંજ્ઞા વાપરીએ છીએ. ઓકે, આટલો સુધારો હવે દરેક વખતે તમને કહેવામાં નહીં આવે, પણ આવૃત્તિ શબ્દ આવે એટલે તમારે સમજી જવાનું કે f આપણે લખવાનું છે. તો મિત્રો આવૃત્તિ f બરાબર c m raised to x into k raised to y આ સૂત્ર આપેલું છે. અને એવું કહે છે કે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. જો આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો x અને y ની કિંમત કેટલી થાય?
ઓકે, પદો જાણતા હોવા જોઈએ. F એટલે આવૃત્તિ, C એટલે પરિમાણ રહિત અચળાંક છે, M એટલે દળ છે અને K એટલે સ્પ્રિંગનો બળ અચળાંક છે. ઓકે મિત્રો, ચાલો તો અહીંયા આપણે બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકીશું અને પછી સરખાવીશું એટલે આપણને x અને y બંનેની કિંમતો મળી જશે. ચાલો પહેલા તો સૂત્ર લખીએ. F બરાબર C m raised to x k raised to y. ઓકે મિત્રો, આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત. આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત, મતલબ કે t raised to -1 લખાય. તો મિત્રો આનું પારિમાણિક સૂત્ર શું લખીશું? m0 l0 t raised to -1. ચાલો, c અચળાંક છે અને અચળાંકને પરિમાણ હોતું નથી તો આપણે નહીં લખીએ. m એટલે દળ એટલે m1 અને મિત્રો તેની x ઘાત છે. ચાલો, k મિત્રો યાદ રાખજો, k એટલે બળ અચળાંક છે અને બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર બળના છેદમાં અંતર આવશે, લંબાઈ. તો બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 અને લંબાઈ એટલે l1. તો મિત્રો પરિમાણ બન્યું m1 l0 t-2. આ સૂત્ર યાદ રાખજો, બળના છેદમાં લંબાઈ એટલે સ્પ્રિંગનો બળ અચળાંક. શું કહેવાય? અને આવશે તમારે ભણવામાં, પણ અત્યારે સમજી શકો એમ છો એટલે આપી દઉં છું. સ્પ્રિંગનો બળ અચળાંક લખીએ અહીંયા. તો શું બન્યું? m1 l0 t-2 અને તેની y ઘાત છે મિત્રો. તો જો m ની કેટલી ઘાત થશે? અહીંયા x લાગશે ને અહીંયા y, એટલે x plus y. ઓકે, l ની કેટલી થશે? 0 અને t ની કેટલી થશે? -2y. આ બાજુ m0 l0 t-1 થશે. ચલો બંને ઘાતોને સરખાવીએ. સિમ્પલ, પહેલા સરખાવી દો. -2y બરાબર -1 માટે y બરાબર 1/2. આ એક આન્સર મળી ગયો તમને. ચાલો હવે આ બે સરખાવો. x plus y બરાબર 0 થશે. તો મિત્રો x બરાબર શું થાય? -y, મતલબ કે -1/2 થશે. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આ થયો તમારો MCQ નંબર 7. બોલો, આવડશે અહીંયા સુધી? ઓકે, અને પછી આગળના MCQ જો તમે કરી શકો છો, અહીંયા સુધીના જે MCQ કર્યા આને રિલેટેડ જેટલા બી MCQ તમને દર્પણમાં આપેલા છે બધા કરવાના છે. આ તો કરવાના છે, જે મેં ના પાડી છે નથી કરવાના, એ આવડી જશે, પણ 12મા ધોરણની રાહ જુઓ. આવી વાત સમજમાં? તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.